શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. ચાલો આજે આપણે બનાવીશું ગુલાબજાંબુ. ચાલો ગુલાબજાંબુ બનાવવા માટે આપણે આ તૈયાર પેકેટ આવે છે એ લીધું છે આપણે MTR નું. ચાલો હવે આપણે આમાં કાઢીશું. ચાલો ગુલાબજાંબુ બનાવવા માટે આપણે આ લોટ લઈ લીધો છે. એ લોટ આપણે 2 કપ લીધો છે. હવે આપણે આને દૂધથી બાંધવાનો છે. પાણીથી તમારે બાંધવો તો પણ બાંધી શકો છો. આપણે દૂધ થોડુંક વેરતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે. એટલે આપણે રોટલીના લોટ જેવું કંઈ નથી બાંધવાનું. આ રીતે ચમચીથી જ આપણે કરવાનું છે, કારણ કે આને હળવા હાથથી જ કરવાનું હોય છે. ચલો આપણે આ રીતના કરવાનું છે. જો લોટ બાંધે એમ નથી કરવાનો, આ રીતે કરી હવે આપણે આના 5 મિનિટ માટે રહેવા દઈશું. એટલે સરસ આ દૂધનું બધું અંદર એબ્સોર્બ કરી લેશે. ચાલો હવે આપણે ચાસણી બનાવી લઈશું. તો એના માટે આપણે ખાંડ લઈ લઈએ. પહેલા આપણે આ 4 કપ લેવાનું છે ખાંડ. ચલો આપણે ખાંડ લઈ લીધી છે. હવે આપણે પાણી નાખીશું. પાણી આપણે ખાંડનું બેટલું નાખવાનું છે. એમાં આપણે 4 કપ જેટલું પાણી નાખ્યું છે. હવે ચાલો હવે આપણે આની ચાસણી બનાવી દઈશું. એટલે કે 1 તારને કે 2 તારની એમ કંઈ નથી બનાવવાની. આપણે ખાલી ચીપચીપી થાય એ રીતના જ બનાવવાની છે ચાસણી. ચલો હવે આપણે આ રીતે હલાવી કરવાનું છે. બધી ખાંડ ઓગળી જાય અને થોડું મધ જેવું લાગે આપણને ત્યાં સુધી આપણે આને હલાવ્યા કરવાની છે આ રીતે. ચલો આપણી ચાસણી થઈ ગઈ છે. હવે આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર નાખીશું. તમારી જોડે જો કેસર અવેલેબલ હોય તો કેસર પણ તમે નાખી શકો છો. મારી પાસે નથી એટલે હું નથી નાખતી. તમને આ રીતે ચાસણીમાં ખબર ના પડે તો આ રીતે ડીશમાં ટીપું પાડી અને 2-3 સેકન્ડ ઠંડુ થાય પછી તમારે જોઈ લેવાનું કે આ રીતે આમ કરો ને તમને હાથમાં છીપછીપું લાગે એટલે આપણી ચાસણી થઈ ગઈ છે. આનો કોઈ તાર નથી કરવાનો. ચાલો હવે આપણી ચાસણી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આના ઢાંકી અને રહેવા દઈશું. ચાલો હવે આપણે ગુલાબજાંબુનો ઢોળ જોઈ લઈશું. જો સરસ થઈ ગયું છે. આનો વધારે આપણે મસરવાનો નથી. આ રીતે હાથથી હળવા હાથથી જ કરી દઈશું. સાઈડમાં બધે ચોટી ગયું એ બધું મેં ચમચીથી લઈ લીધું છે. હવે આપણે આના નાના બોલ્સ વારીશું. આપણે હાથમાં પહેલા ઘી લગાવી દઈશું થોડું. પછી આપણે તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે બોલ્સ વારી શકો છો. આ રીતે અને વધારે દબાવવાના નથી, કારણ કે પોલા હાથે જાને કરવાના છે અને એક ક્રેશ ના રહે એ રીતે તમારે બનાવવાના છે. જો આ રીતે બોલ્સ બનાવી દેવાના છે આપણે. ચાલો આપણે ગુલાબજાંબુના બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આને ઢાંકીને જ રાખવાના છે, જેથી કરીને કઠણ ના થઈ જાય અને ક્રેક ના પડે. ચાલો આપણું હવે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગુલાબજાંબુ તળવા માટે નાખીશું. આપણે હજી એકવાર હાથેથી થોડાક આ રીતે કરી દેવાના છે. જો આપણે નાખીએ તરત જ ઉપર તરીને આવે છે. અને આપણે ગેસ એકદમ મીડિયમ રાખવાનો છે, ફાસ્ટ નથી રાખવાનું વધારે, નહીંતર ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. જો આપણે આ રીતે થવા માંડ્યા છે. આ રીતે આપણે હલાયા કરવાનું છે. આપણે લાઈટ ગોલ્ડન જેવા કરવાના છે અને પહેલાં મેં 2 મોટા બનાવ્યા, 2-3 મોટા બનાવ્યા હતા. તે ફૂલીને બહુ વધારે ઓલા થઈ ગયા છે. મારાથી પણ ભૂલ થઈ ગઈ હતી. તો તમે પણ આવી ભૂલ કરતા નહીં. જો હવે મેં આ નાના બનાવ્યા છે. બહુ સરસ બને છે, કારણ કે આ વધારે ફૂલી જાય છે. આ તૈયાર આપણે લીધેલો છે લોટ, જે પેકેટનો આવે એ. જો આપણે આ રીતે નાના બનાવ્યા છે. વધારે મોટા બનાવીશું તો આપણે ચાસણીમાં ડૂબશે નહીં. જો આપણે થઈ જવા આવ્યા છે. હવે આપણે આનો ચાળા લઈ લઈશું. ચારમ લઈ લઈશું. જે આપણે આ થોડોક લાઇટ કલર જેવો દેખાય છે એ આ રીતે અંદર નીચેની સાઈડ કરી દેવાનો એટલે એ થઈ જશે. જો આ રીતે
અને આપણે મીડિયમ ગેસ ઉપર જ કરજો, મીડિયમથી પણ ઓછો કરજો, એટલે આખા સરસ તરાઈ જાય. ને ઉપરથી લાલ જેવા થઈ જાય છે અને અંદરથી કાચા રહેશે. તમે વધારે ફાસ્ટ ગેસ ઉપર રાખો છો તો જો આ રીતે કરતા રહેજો, એટલે તમે બધી બાજુથી સરસ તરાઈ જાય ગુલાબજાંબુ. જો આપણે ગુલાબજાંબુ બહુ મસ્ત તરાઈ ગયા છે. ચાલો હવે આપણે ચાસણીમાં નાખી દઈશું. ચાસણીમાં પહેલા જે મેં મોટા બનાવ્યા હતા એ નાખેલા છે, એટલે એ આખા નથી અંદર ડૂબતા. ચાસણી તમારે જોઈ લેવાની કે વધારે ગરમ ના હોય કે હાવ ઠંડી ના હોય, એ રીતે ચાસણીમાં આપણે ગુલાબજાંબુ નાખી દેવાના છે. તો હવે આ રીતે આપણે બધાય બનાવી લઈશું. આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે, એટલે બધી બાજુ છે સરસ ચાસણી અંદર ભરાય. ચાલો આપણા ગુલાબજાંબુ તૈયાર છે. જો એકદમ રસભરા થયા છે, જો એકદમ નીકળે છે અને બહુ સરસ થઈ ગયા છે. જો તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકોન જરૂરથી દબાવજો.